પપ્પાજી હાજી જો તમે બાઈક લેતા જઈને આવતા આવવું પડશે તો લ્યો પકડો મારી લાકડી હું બાઈક લઈને આવું બરોબર કર્યા ઠાકર કર્યા વાળી થઈ સર આગળ ભૂખ્યો હોય જલ્દી આવજો હા ભાઈ શું હતું હજુ ગુલાબ તમે તમારા ભાઈને ફોન કેમ ના કર્યો અને તારી ફોન તો નહીં કરે આપડા કી અત્યારે ફોન કર્યો તો એ હમુરદો આવશે નહીં એટલે પણ કાલ તમારા અવસર કરવાનો પછી તમારો ભાઈ પછી અમુરદો નહીં આવે એટલે તો એડો તને હું સમજાય ન તો સમજ છે જાણો એવું તો બરોબર તને પૂછ્યું જવા દો આપણે મોડ થાય બાજુના ગામનો દેખાતું નહીં ભાઈ તું મને કોઈ દેખાતું જ નહીં એટલે કાયમ નો વાંધો ના ના હું કાયમ નો વાંધો નહીં તો મારો ને એક બનાવ બની ગયો જેટલો એવો બનાવ બની ગયો બનાવ એક એવો બની ગયો ને એટલે આજ એવું થઈ ગયું ને હું ઠેઠનો નહીં વાંધો ઠાકર અને એવો તો ચો બનાવ બન્યો છે વાંચો જતી રહી તમે કાળિયા ઠાકર ના ભગત હો હા ભગત છે અરે અમાર ભાઈ તમારા કાળિયા ઠાકર ને કોણ મારો વાંચો લાવી આલે વાંચો તો લાવી આલે પણ હું બનાવ બન્યો તો કે મારો કાળિયા ઠાકર બહુ પેલો જબરો લાવી આવે ઇન્કરો ચેર છે હા આપણને અત્યારે તો આજના હુનો મિલાય ના ના પાડતોય નહીં ચંગા તો રોડ ઉપર સાધન બાધન આવતો એ વાત સાચી રિસ્કે ના લે પણ આપણા બાઈક રહી ગયું ઇન્કરો તાણ અનેક જણનો ઘેર લઈ લઈએ આપણે પછી આપણે જઈએ ચોકનનો ચણો હો ભાઈ યાર બધું પૂછ્યા તો ગુલાબ ઇન્કર અમે ચેરસંગના બે જણા ઓને લઈને જઈએ ને તું આ ચેડી ચેડી હું હેરાડી રાગી રાગી આવું તમે હેરતા થો બેનો મને લઈને અને પછી પાકું પૂછજો કે શા કારણે અમે ચેડી આવું જ છે ને તું એવું હશે ને ભાઈ તો છોકરાને બાઈક લઈને તરત વળતો કરું છોકરો આવે લેવા તમે બિહારડો તમારે ઘેર લઈ જશે મારે ઘેર નહીં મેકવા અમારું ઘર આટલામાં જ છે આગું નહીં મારે ઘેર મેકવા આવ્યો તો આ તને પછી આવીએ તું તારા ઘેર તારે પુક્ષિંગ બાઈક વળતું કરવાનું બિહાર પકડજો તાર હેડો હું પાછું બાઈક કરું તમે હેડવાન કરવા છે હું ઘરે તરત છોકરાને નીકળું હો તમે આ લઈને જાઓ આપણે પોલીસ સ્ટેશન જવાનું એવું કરશું તમે એમ કરો અત્યારે તો મોડું થઈ ગયું
સવારે જવું આ ભાઈને ઘેર લઈ લઈએ તારી બરોબર અત્યારે આપણો પોલીસ સ્ટેશન નું ના વિચારે આ ભાઈનો વાંચી દેખાત ને રોડ ઉપર હેડા સજ્જક કોક સાધન બાધન ડિસ્કાય તો આપણે કેવું થાય હા હેડો તમે જવા દો હું આવું દો ચોખ્ખું દેખાય એવું હા હું ગોપાલ મોટી અને એમ કરો છે તમારે ઘેર લઈ લડાય એ લઈ લે ઓવા અમારે ચાલ લઈ જાઓ મારા ઘેર લઈ લે આપણો મારો બારમો તો પડ્યો જ છાપ હા તો એમ કરો હા એ નહીં લઈ જાય હેલો મારે લઈ લો હા લઈ લે હળાવે ઘરે જ કચરું કરું હું શું બોલવા કીધું કા કટલું હોવા હા કટલું તો હું ખોલ્યું તું કે મેં કટલું ખોલ્યું અંદર બેસી એકદમ અપાઈને એ ભાઈ કાકા હા આ જગ્યા ઉપર તો હું આવી ગયો તો ચાણી રાતી જ આ તું કે મોથળો થઈ ગયો ને તારું રહસ્ય હું મને દેખાવા માંડ્યો તારે દેખાવા માંડ્યું ઓહો. ખરેખર થયું તું તાર હંગા તું એ કહેજે તો. એ કહેજે મને કાકા હું ને ઓય રાતે જ આવ્યો તો તમારે ત્યાં છે તું પે રાતી તું એનો હું નહીં કે રાતે હું અહીં આવ્યો છું એટલે તાર હંગા થયું એ કહેજે મને બીજું કોઈ જ નહીં વાપરું તમે અડધી રાતના ચમ ફટાકતા હતા અમે અમે જતા હતા પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન હું અહીંથી રાતનો નેહર્યો ને તારનો હું જંગલમાં પડતે જાઉં રસ્તો જ કોઈ નહોતો જડતો એમ નહીં કે તારે થયું તું હું એ કે તમે પોલીસ સ્ટેશન કમથી જતા એમ કહો હું પછી કહું જો વાપર હું કહું આ ભાઈને રે વેચવા પૈસા લાવે ઓહ. તેમાં મારા થોડા માગતો તે હું લીધા હતા અને બીજા મને મેલ્યા હતા ઘરમાં અને હવે ચોરાઈ ગયા અને પોલીસ સ્ટેશન એ માટે અમે જતા હતા હું કહું તો ખરા કાકા હા પણ મને કશું કરવાનું નહીં મને મારવાનું નહીં કોઈ કરવું ના જો એટલે એટલે હા તને કશું નહીં કરું તાર હંગા થયું તું હું એ કે પહેલા આર્યો ભાઈ કે હું આવ્યો હું ખાવા આવ્યો છે રાતનું કાકા, તું સાચું બોલજે મને ને જે હોય એક ભાઈએ વાત કરી હતી ને હા કે ડોહાન ઘેર હે ને હમ. પૈસા આવી હમ. એના એ તારું બારું નહીં મારતા હોવે. એટલે હું રાતે તમારે ઘેર ચોરી કરવા હું જાય બાબાજી ચેહર છે હમ. અરે ચોર હ? હવે હાથે કે ચોર હે અને તું અને તને ઓય એટલે કે મને દેખાવા માંડ્યું તો તાણનો તું ઈકણ વાથડો થઈ ગયો તો ઓહ, ના ના બાબાજી આ મારો કાળિયા ઠાકર કૃષ્ણ બેઠો ને આ ટાકા વાળો લઈ લીધો જવા. જેરજન ખરેખર મની જાવ તમારી એટલે હેડો હવે એને ઈકણ લઈ રહ્યો તું હેડ હું તમારા ઘેર આવ્યો ને ઓ, આ તમારે ભૂમિ પર પગ મેચ્યો ને ત્યારે મને દેખાવાનું ચાલુ થઈ હા તું ઘેર હેડ એક દનનો ઘેર હેડ બાબાજી હવે જેરજન આ ભીના હોય બિહારજી તું એક કાકા? હા. ગયું આ રેત દરવાજો હું ખોલ્યો હતો. અરે એ જ ખોરે તું બેસે તું બે હોય તને તો છે આ ભાઈએ તને એવા તો મારા પૈસા બતાવે કે છે પેલા અમારા ગામમાં ને એરિયો ક્ષેત્રોમાં ને બધા ફરતો હોય હોવે. તે તમે હે ને ક્ષેત્રમાં નેહર્યા ને હા. એટલે એકન તમને બે જણાને વાતો કરતા વાપરી ગયો તો એ ભાઈ. જેરજન તમે એટલા ઈને પછી મને વાત વાતો માંગ. કરી દી ના મને ગુલાબસંગ ભેળા થયા છે એવું હતું હોવે. એટલે પહેલી તો ખબર ખાલી ગુલાબસંગ ના થતી તમને તો રાતે મેં બોલાયા ને મને તો તાણ જ તાણ જ ખબર. ઈ, આ તો હું અત્યારે કેવું થઈ ગયું હે. વાત ચોક કોણ આડા કોને હોભળ્યું હે, હું આ ભાઈને કીધું હશે
હા ભાઈ હા મને તો એ વિશ્વાસ નહીં થતો કે આ મોણા હવે થયો ઓને કોઈ કીધું ના કીધું કેજો પેલા કે આમ તો આમ તો બધું એ કીધું તમે બે શાંતિ ચોરત આ છે સુરત આ ભાઈ ની આકડ્યો હું કહો યાર તાણ તો તા. ના ના તમે ખેતરમાં 2 જણ વાતો નતા કરતા પૈસાની હું કરતા જ નથી એ વાત સાચી આપણી જોડે તો. તે ઈકનો ના એ ભરી ભાઈ દો, અમારે ભરી દે. તાર કોઈ હગત નહીં ઓને અલે યાર ચિયરથી તમે તો કેવી વાત કરો મારો હગો ચોથી હોય આપણે બે છેટા ઉભો ઉભો વાતો કરતા હતા પણ કદાચ તે ઘેર આવીને પછી ચેડી છે કીધું હોય હર્ષંગ ભોપળો મારી વાત હા. આ તો ભાઈઓ કીધું હા. સમજ્યા ને તમે એ તો હું સમજો આ તો ગુલાબનો ખાલી કહું ધમકાય ને આમ બી લઈ જા નહીં 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 મારવાનું તો ઓછું ઊંચો માર્યો તો ભાઈ હા તું એ ચોરી કરવા આવ્યો આપડા ઓહો એ પૈસા બધા ચોજે પૈસા તો મારા જોડે ને 1 રૂપિયો ઓછો નહીં કરે એવું છે ઓહો તો હોપળ અમારી વાત હા આ પૈયે લાવ્યો તો વેચવા ઓહો તો તને અમે મારશું નહીં કશું નહીં કરી એ પૈસા આલી દે પૈસા તો હું બધા હાલતું મને હે ને તમારે ઘેર પગ મીચો ને તમારા કાર્ય ઠાકોરની મેર તે મને વાસ્યો આલી એટલે પૈસા તો હું નહીં રાખું એ ધારકા વાળો ઓની ભક્તિ જો મારા કર્યા ઠાકર તે કરી બતાવે તો ખરું હું અને કાકા આજ પછી હું હે ને ચોરીએ નહીં કરું લે છોકરા પડી રે ચામ તો પડી રહી જીજો તો પૂંજી જો તો ભાઈ ગયા પૈસા પૈસા જરા ચોરે હોજી લાયા ગયા હતા અરે બે ને બે એટલે આમાં આ તો આમાં શું દેવાનું આ ઉપર વાળાની કરામત તો જો કરી પકડ્યા કોઈને નહીં પકડ્યા તું એમ કરજે આ લે પૈસા મેં દે આ મોય પૈસા ઘરમાં મેલ દે. નો ભાઈ કાલ ગમે તે અમે જઈને તાર કાકાની પૈસા મેં લેવા પડશે આપણે હા વાર આમ કે બપોરે જાણી ક્ષેત્રોમાં આવી એ તો ટાઈમ મળે ગમે ટાઈમે જોઈજો ને તમે તાર. ને ભોપાલી કહે ફોન બંધ કરું તમે 2 દાડા ગુલાબ સંઘને બી આવજો એ તો આવશું અમે તે આપણે પેલી આ છોકરાને બધું તૈયારીઓ કરવાની વાત એ તો કરીએ આવું તો પડશે જ કે અમારે તો મારા જો એને આ બધી ખબર પડશે ને તો એ તો પેલો મોન છે જ ને મને કેટલું એ પંપડાઈ ગયા ના ના તો અમે આવશું એટલે સમજાવશું યાર હું લે ભાઈ હવે હું જઉં તા તું જાઉં રાતે નહીં રાતે એમાં. તો ઘેર ને હવે એક જ મજૂરી કરીને ખાજે પણ કોઈની ચોરી ના કરતો હા પણ મહેનત નો રોટલો ખાજે આમ હો ભાઈ સારું આમાં કમ્પ્લીટ હે ને હા કમ્પ્લીટ હવે વાંચી કમ્પ્લીટ તો દેખાય જતો રહેજો હો આવે દે ના માર્ગે હા હા કેવર છે લે જબર મેળ આવી ગયો તમારો તમારા ભક્તિ જબર કેવાય હો ને કા પૈસા જેલા આવું ને વિશ્વાસ નતો જેમ કે આપણે તો કોઈ ખબર જ નથી કોણ આવ્યું કોણ નથી દર્શન હા તો અમે તમે ઊંઘો અને કાલ બાલ જવું તમારા ભાઈના એકણ અમે ગુલાબના 2 અમે જઈએ ઊંઘવા હા તો સો હાસવે ને ગોપાજી તમારા બેમાં ખૂબ ખૂબ આભાર તે તમે 2 જણા હંગાત આયા. શાંતિ ઊંઘવા તા એ છોકરા પૈસા હોત મેં લે જાય હવે ભાઈ આવીને ઊંધા એ કળિયા ઠાકર શું જાય